ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માં મોગલ ડાયરાને. તો કેમ છો બધા? હા કે મજામાં જશો? તો દોસ્તો આપણે મજામાં જ રહેવાનું. ને આપણે આવી ગયા હી તબેલે. કામ તો બધું થઈ ગયું હે દોસ્તો. હું એ નિર્ણય ખાઈ લીધી હે અને હવે ધરાઈને ઊભ્યું હે દોસ્તો. ગરમી બહુ હે, તમે જોઈ લ્યા ભેં હફે આખી હલે હે દોસ્તો. કામે બધું થઈ ગયું હે ને આપણે લીલાનો ફૂલ સ્ટોક કરી દીધો હે. જો તમને બતાવું, જો આ લીલી જાહેરનો ફૂલ સ્ટોક. અને આ હે આપણે ભાઈ જાહેર કાપવાનો ફૂડો. તમારે આને હું કહે એ કોમેન્ટમાં કહેજો દોસ્તો. અમે તો આને ફૂડો કહી. તો દોસ્તો આપણે કામ બામ કરીને થઈ ગયા હતા નવરા. અને હવે આપણે જઈએ ધોરાજી, હું ને અમિતભાઈ. તમે જોઈ લ્યો, કારણ કે અમિતભાઈને દવા લેવાની હતી મગમાં છાંટવાની. તો મને કે હાલને ભેગો કે નાસ્તો પાણી કરી આવીએ એ બાને. તો દોસ્તો આપણે અમિતભાઈની દવા લઈ આવીએ, નાસ્તો પાણી કરી આવીએ. તડકો બહુ લાગે પણ જવું પડે, એમાં હાલશે નહીં. કારણ કે નકો મગમાં બીરું આવી જાય તો ક્યાંય ના નહીં રહી. અમિતભાઈ મને એમ કહેતા હતા, તો મને કે દવા લેવા ફરજિયાત જવું જ પડે એમ હે. ચાલો દોસ્તો આપણે દવા બવા લઈ આવીએ અને ધોરાજી જઈ આવીએ. તો દોસ્તો આપણે આવી ગયા ધોરાજીમાં. તમે જોઈ લ્યો, તો અહીંયા થયો ટ્રાફિક જામ. દોસ્તો અહીંયા કંઈક થયું લાગે. શું થયું હોય? આપણે અહીંયા પતલી ગલીમાંથી ખચકાવી. હાલે તો પકડતો ફોન. તો દોસ્તો આપણે અહીંયા ખાચા ખૂચીમાંથી ખચકાવીએ. આપણે જવું નથી હમણાં ટ્રાફિકમાં. આપણે અહીંયાથી આ ગલીમાંથી કાઢ લીધી. પતલી ગલી છે, નીકળે ના. પતલી ગલી છે, નીકળી એમ. બંધ કરી દો, બંધ કરી દો. હા. તો દોસ્તો આપણે ધોરાજીથી આવીને બપોરે તડકો બહુ લાગ્યો હતો તે સૂઈ ગયા હતા. અને હવે ઉઠીને આપણે જો ચા લઈને તબેલે જઈએ. કારણ કે આપણે આ ઢારિયું બનાવવાનું હતું, એનો પાઇપ લીધો હતો, તે આવે એમ હતો, તે આવી ગયો હે. તે ભાઈ હાટું આપણે ચા પાણી લઈને જઈએ. ચાલો આપણે તબેલે જઈ આવીએ. તો દોસ્તો આપણો પાઇપ આવી ગયો હે ઢારિયાનો. જુઓ તમે, આપણે ઉતારવાનો હે. ચાલો દોસ્તો આપણે ઉતાર લઈ, પછી તમને બતાવું. આપણો પાઇપ બાઇપ ઉતરી ગયો હે, તમે જુઓ. અને ભેહું બેહું પણ દોવાઈ ગઈ છે. હવે આને પાવાની છે, જો રણકે હે. તો આ બધી પાવાની છે, તો પાઈ લઈ. અને આપણો બાહુબલી જો કાન કાપ્યા પછી કેવો લાગે છે, ડિઝાઇન કર્યા પછી એ જરી કોમેન્ટમાં કહેજો દોસ્તો. જો ભેહું દોઈ લીધી છે ને હવે આપણે એને પાઈ લેવું. તો દોસ્તો હાલો આપણે ભેહું પાઈ લઈ, પછી નિરાંતે પાછો બ્લોગ કન્ટિન્યુ કરીએ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માં મોગલ. તો દોસ્તો આપણો બીજા દિવસનું મોર્નિંગ થઈ ગયું છે. અને આપણે નવરા થઈને નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર. અને આપણે જવાનું છે ઉપલેટા. ચાલો દોસ્તો આપણે ઉપલેટા જઈએ. તો દોસ્તો ફાઇનલી આપણે ઉપલેટામાં પૂગી ગયા છીએ. જોવો તમે, કાર સર્વિસ થાય છે. અહીં થોડુંક કામ હતું એટલે આવ્યા હતા. કારણ કે આપણે કાયમ એક સિટી ફરવા જોઈએ, તમને ખબર છે. તો દોસ્તો હાલો કામ પટાવી લઈએ આપણે થોડુંક.
દોસ્તો આપણે ખરીદી કરીને નીકળી ગયા છીએ. જોવો તમે ખરીદી કરી છે. આપણે તગારું પાવડો ને એવું લીધું છે અને તડકાનું તરબૂચ ને એવું લીધું છે. અને દોસ્તો જો આ ભાદર નદી તમે જોઈ લ્યો. અને હવે આપણે જવાનું છે ભેહું જોવા એક જગ્યાએ. ચાલો આપણે ત્યાં જઈએ. આ ગાડી છે તો આપણે આવી ગયા છીએ ભેહું જોવા. તમે જુઓ આ છે આપણી ભૂરી પાડી. તમે જુઓ. અને દોસ્તો ભેહું કેવી લાગી કોમેન્ટમાં કહેજો. દોસ્તો હવે કોઈ દી જવાય નહીં તડકાનું ક્યાંય. આજે હવે નક્કી કરી લીધું હે. કારણ કે આજે આવ તડકો આપણે હે ને આવ ફૂલ લાગી ગયો હે. આમ જોઈ લ્યો તમે. અને એક તો 2 જણા વિચારે એક ચૂંદડી છે અને વાહે બધી વસ્તુ લીધી છે. તો હવે દોસ્તો આપણે ઘરે પૂગી જઈએ તો ન્યાલ થાય. અને હજુ ઘરે પૂગીને કાંઈ આપણે હક તો નથી. ભેહું પાવાની છે, ભાઈ જોતી છે. ચાલો દોસ્તો આપણે ઘરે જઈએ. આપણે આવી ગયા જમવા અને અહીંયા જો લાઈ પાઉંભાજી બને છે, પાપડ ને એવું છે બધું જમવાનું. તો આપણો વારો આવી ગયો છે શાહીમાં. અને આ બધી વસ્તુ જુઓ તમે ગામની. અને અહીંયા હાલે છે જમણવાર. અને આપણો છાસમાં વારો ચડ્યો ભાઈ. આ આપણા યશભાઈ.